યુટ્યુબ ફેમિલી કેમ છો બધા પધારો મારા નવા વ્લોગમાં તો ગાઈસ અત્યારે હું ઘણા ટાઈમ પછી અત્યારે વ્લોગ કરું છું અને આપણે અહીંયા લગન છે એટલે વ્લોગ કરું છું કાં જેવડી કયું કામ જેવડી કેસરડીથી જયું આવ્યો છે તો અહીંયા જો બધું સંઘાર્યું છે હમણાં તમને દેખાડી દઉં આ સાંજે રાસ ગરબા લેવાના છે વાહ જયો વાહ વાહ આપણે મળ્યું હાલો બીજા મહેમાન થોડુંક દેખાડી દઉં તમને તો આપણે અંદર આવી ગયા છીએ અને અહીંયા થોડા ઘણા ફોટોશૂટ થાય છે અમે ઢોલ ને બધું વગાડે છે અને બેઠા બેઠા જોવે છે વાહ ભાઈ વરાજો પા ઊભો છે આ મારો જીજુ છે ઓલો અમારો મોટો ભાઈ છે આ બે મારા બીજા બનાવી છે નાના બનાવી આ ગણપતિ બાપા લ્યો બધા ખોટા ફૂલડા છે આમાં એક ફૂલડું સાચું નથી ઓરિજિનલ બધા ફૂલડા ખોટા છે એ કઈ સાચું નથી ગણપતિ બાપાને હાથ પહેરવાનું થોડોક સારો લાવવાનું થઈ જાય છે અચ્છા અહીંયા પાછું હજી ફોટોશૂટ ચાલુ છે સરોલો કંટાળી ગયો છે આ બાજુ જમણવારે પણ ચાલુ થઈ ગઈ છે અને જમવામાં સારું સારું છે બધું તો અહીં બધા જમવા બેઠા છે જોઈ શકો છો તેમને બધા જમણવારમાં ઘણું બધું છે એમ તો અને વરાજો ફાઇનલી આવી ગયો છે જમવા દાબીને ખવડાવી દેવું છે ભૂખ્યો ન થાય હા બીજી અને બધા ડીશું લેવા મળ્યા છે અત્યારે માંડ વિચારાઈ ગયું જમવા બેસે છે 1:30 વાગે શા જઈ લો બે જઈલા પીરસે છે અને અમારા રેથલવાળા મહેમાન પણ આવી ગયા છે મારા માસી મામી બધા તો હા મૂકજે ભાઈ 2-3 બેઠું મૂકી જ દેજે તો આપણે આવી ગયા હતા સાળંગપુર વરાજાન ફોટા ને એવું બધું પાડવા એને આરો તે અહીંયા અમે ફોટા પાડવા માંડ્યા અમારા બંને ઊભા રહી ગયા છે અને હું તો સાનમાનો ઊભો છું ને બધું જોઉં છું નિરીક્ષણ કરું છું અને સામે જો વરાજો રહ્યો તે જો એ ફોટા પાડે એને ભાઈ બંધો છે બધા પોઝ દે એને પોઝ દે તારખા આવડતા નથી જો ક્યાં ઊભો ઠેઠ હું ક્યાંયથી ઠેઠ ઝૂમ કરું એ હેઠે ફોટા પડાવે છે અને આમ ઉપર ફોટા પડાવ્યું છે એના ફોટા પાડવા આવે છે કે અમારા આવે છે પણ અમે તો અમારે ત્યાં ફોટા પાડી લેવી ને અમારે અત્યારે ક્યાં એના ઊભું રહેવું છે અમારો વારો આવશે ત્યારે એને પાસે ગયા જશું પછી અહીંયા સાળંગપુરમાં લોકેશન એ બહુ સારું છે આપણે અહીંયા બધા બનાવીને ભાઈ ને બધા ફોટાને હું સિલેક્ટ કરે છે આ ફોટો સારો છે હું ને બધું જોઉં છું અને આપણે પછી કંટાળી ગયા હતા આપણે જઈએ છીએ સાળંગપુર બાજુ રખડવા સ્કોર્પિયો લઈને મારે તમારું આમ દેખાડવું પડે ને ભાઈ કેટલા તો આપણે જઈએ છીએ સાળંગપુર કોપીઓ લઈને પહોંચી જાય છે વરાજો નીવડે ભલે ફોટા પાડતા આપણે જવા દઈએ આમ મંદિર બાજુ આનો ફોન આવશે ત્યારે આપણે જઈશું પાછા ક્યાં યુટ્યુબર હવે ક્યાં હવે તમારા પર નહીં આવવા મારી જાવ દે બગડી જશે મારી બેન મારામાં પણ નહીં આવે અંદર તો ખબર નહીં પાર્કિંગનું આગળ જાવ દો તમ તારે સાઈડમાં મૂકી દઈશું આમ તો હાથથી છે કોઈ રોકશે જ નહીં તમ તારે પૂરાના ભાઈ આ હાથી જાજુ ગઈ જાવ દો તમ તારે મેં જ્યાં જાય બારે મૂકવા જેવું છે તે અંદર બહાર મૂકી દે એવું લાગે તો મેં જાય અંદર જવા દો તો અહીંયા આગળ સાઈડમાં મૂકી દો તો હાલ છે તમ તારે હા ને કોઈ નહીં એટલે તમે અહીંયા સાઈડમાં જવા દો તો અહીંયા પાર્કિંગ કરી નાખો બરોબર તો અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખી છે અને આપણે હાઈલા જઈએ છીએ મંદિરની અંદર દર્શન કરતા જઈએ ઘણા ટાઈમ પછી આવડા આ બાજુ આવ્યો છે દર્શન કરતા જઈએ આપણે હાઈલા જઈએ અને મસ્તનું એક સંઘારેલું છે મંદિરે છે એક મસ્તનું સંઘારેલું
જય શ્રી રામ લખેલું નાનું એવું સાળંગપુર. આ ઘણું બધું નવું બની ગયું છે તો એ દેખાડી દઈએ આપણે બનાવીને. અને ફોટોશૂટ બુટ કરી નાખો બધું. આપણે ફોટા બોટા પાડશે, વિડીયો વિડીયો બનાવી ઉતારે. ભલે ઉતારતા તમને હું વ્લોગ બનાવું અને આવડા ફોટા બોલ પાડતા. અહીંયા મસ્ત રખડવા જેવું છે. અને ઓલા તઈને કે અમે અહીંયા ખરીદી કરવી છે તો હું બનાવી ગાડી લઈને હવે વડે આગળ જવા દેવી. એ તઈને આગળ ઊભા છે, આપણે નીકળી ગયા છીએ. તઈને કંઈક ઊભા છે, જો જોતું જોતું જવું પડશે. બંને ફોનમાં વાત કરે. જવા દો તમને. બાકી કાળા શીશા છે, આપણને કોઈ અંદર જોઈને કોણ બેઠું છે કોણ સમજો. ઓલા બધા ફોટા પાડે કોઈ સમજો, ઓલા બધા ફોટા પાડે એટલે ઓન માર્યું છે. આવો તો ખરા હવે. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. હલ્દી રસમ છે એટલે આ બે ભાઈ બોન બેસી ગયા છે ને ફોટો શૂટિંગ મસ્તનું ચાલે છે. જો આ બધા હલ્દી રસમ છે એટલે ફોટો ને એવું બધું પાડવાનું છે. હા તો રાસ ગરબા છે તો ઉપરથી જો આવો કંઈક નજારો જો. તો ફાઇનલી આપણે વરાજાની એન્ટ્રી થઈ ગઈ છે અને ઘણું બધું પબ્લિક જોવા આવ્યું છે. હું બધો ઊભો વ્લોગ બનાવું છું. હવે એન્ટ્રી તો મસ્ત નહીં પાડે. હવે અહીં ઉતરશે બે બ્લેક શીશે BMW ને આ બે હતી. તો રાતે કમ્પ્લીટ રાસ ગરબા પૂરા કરીને આપણે થાક્યા હતા એટલે ઘરે હોઈ ગયા હતા. અને સવારમાં ડાયરેક્ટ આવી ગયા જાનની દી. તો આ બનાવીને ગાડી છે. આ બાજુ બારણ ખુલ્લું હતું તો અંદર બધા સાફા ને એવું બધું મૂક્યું છે. જગ્યા સારી છે એમ તો. સ્કોર્પિયોમાં અત્યારે નજીકથી જોઉં છું એટલે કઈ પછી કઈ વ્લોગ કર્યો હતો અને સરખો વ્લોગ પૂરોય નથી કર્યો. બનાવીને ગાડી છે રેડી. જો તમે હવે આપણે બાઈન કરી દેવા બધું. હાલો બાઈન કરીને ભાગી જાય થી. ओ ब्लैक शीशे, कौन सा गांव भाई आपका? कौन सा गाँव है आपका? बावला। अरे अरे यार मैं बहुत बड़ा फैन हूँ आपका। आंवला के हैं हम।
ये गियर पाने के सीख रहे हैं हम, कैसे गियर लगाते हैं। अच्छा ऐसा है। हाँ, जो रिवर्स मारते हैं ना, तो ये दबाना पड़ता है, इसके बिना नहीं गियर लगता रिवर्स। अच्छा ऐसा है। हाँ, तो गीत भी बंद हो जाता है इससे। तो अच्छा पहला गियर कैसे लगता है? पहला गियर देखना है, ये पहला, पहला, ये दूसरा, ये तीसरा, चौथा, चौथा, ये पांचवा, पांचवा। ये छठा। अच्छा अच्छा भाई एक बार गाड़ी चलाओ ना नहीं इधर नहीं चलाएंगे, इधर ले लेंगे इनको। यार। आपकी गाड़ी ठुक गई थी, आगे से डेंट लगा हुआ है। मालिक इसके नहीं है, हम मालिक नहीं इस गाड़ी के। तो मालिक ठीक वहाँ है। पर है। और ये मालिक कहाँ पर है? 13 Pro Max वाले। ओ भाई भाई, ओ भाई भाई भाई, क्या बात है। મોહન જરા મહેમાન આવજો આવજો. शादी का है। તો બનાવીને શૈલેષભાઈ બનાવીને ઓલા બધા જીજુ બધા સમજો ફોટા ને એવું બધું પડાવે. હા ફોટા પડાવી લે અને આપણે બધો સામાન બામાન મૂકી દીધો છે. થેન્ક યુ સો મચ ફોન બાય.